રક્ષાબંધનના પાવન પર્વે જ્યાં દરેક ભાઈ બહેન આ તહેવારને પ્રેમ ભાવ અને લાગણી સાથે ઉજવી રહ્યું છે, એમાં આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ ઉજવણીમાં સામેલ થયા છે। આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી અને એમની પાસેથી ગામમાં ચાલતા દૂષણો અંગે પોલીસને જાણ કરવાનું વચન માંગ્યું। સાથે સાથે સમાજ અને પરિવારને બચાવવા ગૃહમંત્રીએ બહેનોને આગળ આવવા પણ વચન માંગ્યું અને બહેનોને એ પણ કહ્યું કે એ જ્યારે ભાઈઓને રાખડી બાંધે ત્યારે એમને પણ હેલ્મેટ પહેરવાનું કહે। આ ઉપરાંત આપણા ગૃહમંત્રીએ ડાંગ પહોંચી ડાકણ પ્રથાનો ભોગ બનનાર બહેનોની મુલાકાત લેવાનું પણ નિવેદન આપ્યું છે। આ ઉપરાંત ડાંગ પોલીસની સી ટીમને ડાકણ પ્રથા મામલે જાગૃતિનું કામ કરતા અને ડાંગ જિલ્લા પોલીસને વિશેષ અભિનંદન પણ પાઠવ્યા છે। અને ડાંગ પોલીસને આ માટે નેશનલ સ્કોચ એવોર્ડ બી પ્રાપ્ત થયો અને આ માત્ર ડાંગ પોલીસ દ્વારા જે કામ થયું છે ડાંગ પૂરતું જ નહીં પરંતુ ગુજરાત અને દેશભરના તમામ જિલ્લા પોલીસો માટે આ ખૂબ મોટું પ્રેરણાદાયક કામ ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। હું પોતે બી થોડાક જ દિવસમાં આ બધી જ બહેનોને માતાઓને અલગ અલગ ગામોમાં મળવા જવાનો છું અને પોલીસ દ્વારા જે આ કામ થયું છે એવા જે સી ટીમની મારી કોન્સ્ટેબલ બહેનો છે તેમને બી અભિનંદન આપવા હું જવાનો છું।